સમાચારોની શરૂઆત કરીએ તો રાજકોટ ખાતે પીડિતાના પિતાની હત્યા મામલે કાર્યવાહી કરવામાં આવી। રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય એક્શનમાં આવ્યા। દુષ્કર્મ કેસમાં બેદરકારી બદલ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા। 2 વર્ષ આરોપીઓ ફરાર રહેતા અનેક સવાલો ઉઠ્યા હતા। ફરિયાદી પિતાની હત્યા બાદ પોલીસ હરકતમાં આવી। પડઘરીના તત્કાલીન પીઆઈ એચ.એન. રાઠોડને સસ્પેન્ડ કરવામાં આવ્યા, જ્યારે પીઆઈ એસ.એન. પરમારને સસ્પેન્ડ કરવામાં આવ્યા। પીએસઆઈ જે વાળાને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા। આ સાથે જ એએસઆઈ ભગીરથસિંહ જાડેજા સહિતનાને સસ્પેન્ડ કરવામાં આવ્યા। તો વધુ વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ લાઈવ જોડાઈ ગયા છે। જી ધ્રુવ, રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય એક્શનમાં જોવા મળ્યા અને 4 ને સસ્પેન્ડ કરવામાં આવ્યા, શું કહેશો? ચોક્કસથી ખૂબ જ લાંબા સમયથી આ જે કેસ છે તે ચાલી રહ્યો હતો। પહેલા તો તે દુષ્કર્મનો બનાવ હતો અને હવે હત્યામાં પલટાઈ ગયો છે। એટલે કે ચોક્કસથી 2024માં જે દુષ્કર્મની ઘટના ઘટી હતી તેમાં યશપાલસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ જાડેજા, અજયસિંહ જાડેજાનું નામ છે તે ખુલ્યા હતા અને ત્યારબાદથી તેઓ ત્યાં ફરાર હતા, પોલીસ પકડથી દૂર હતા। ચોક્કસથી ક્યાંક તે પોલીસ પકડમાં આવી શકત એ પ્રકારની ક્યાંક ને ક્યાંક માહિતી રેન્જ આઈજીને મળી છે અને તેના જ કારણે કેટલાક જે અધિકારીઓ છે તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। રેન્જ આઈજી નિર્લિપ્ત રાય દ્વારા કડક એક્શન છે તે લેવામાં આવ્યું છે। 2 દિવસ પહેલા જ જે હત્યાનો બનાવ બન્યો હતો કે જેમાં 40 વર્ષીય એક શખ્સની હત્યા કરવામાં આવી હતી। તે ક્યાંક ને ક્યાંક તે દુષ્કર્મ પીડિતા જે પગીરા હતી તેમના પિતા હતા અને તેમની હત્યા જે જૂની અદાવત એટલે કે દુષ્કર્મમાં તેઓએ ફરિયાદ કરી છે તેના કારણે જે હત્યાનો જે બનાવ છે તે સામે આવ્યો હતો અને તેના કારણે ક્યાંક એચ.એન. રાઠોડ સાથે એસ.એન. પરમાર, ભગીરથસિંહ જાડેજા અને જે પીએસઆઈ છે જે વાળાની ક્યાંક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ચોક્કસથી ખૂબ જ ગંભીર બેદરકારી તેઓએ કરી છે। આ પ્રકારની પ્રાથમિક રિપોર્ટ ક્યાંક સામે આવતા જ આ જે નિર્લિપ્ત રાય દ્વારા એક્શન છે તે લેવામાં આવ્યું છે અને એક સ્પેશિયલ સ્કોડની પણ રચના કરવામાં આવી છે કે હવે સમગ્ર મામલે સ્પેશિયલ સ્કોડમાં જે અધિકારીઓનું ચયન કરવામાં આવશે અને તેઓ હવે આ જે ભાગેલા જે આરોપીઓ છે તેઓની ધરપકડ કરવામાં આવશે। લાંબા સમયથી એટલે કે અંદાજિત 2024થી આ ઘટના તેમને ક્યાંક યથાવત છે। દુષ્કર્મની ઘટના બાદ જૂની અદાવતને ખાર રાખીને 2 દિવસ પહેલા જે ફરિયાદી છે તેમની ક્યાંક હત્યા કરવામાં આવી અને સમગ્ર પડતરીના જે ખાખરાવેલા જે ગામ છે ત્યાં ચકચાર મચી છે। ચોક્કસથી ખૂબ જ કડક એક્શન છે તે આઈજી દ્વારા લેવામાં આવ્યું છે। ચેતરુ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ભારતીય જનતા પાર્ટીની બહુ ભ્રષ્ટ નીતિ, ગુજરાતમાં 156થી વધારે સીટો, ગુજરાતમાં તાલુકા પંચાયતો એની બની, જિલ્લા પંચાયતો એટલી બની, નગરપાલિકા, મહાનગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની બની, તેમ છતાંય આ ભારતીય જનતા પાર્ટી પોતાની શકુની નીતિ છોડતી નથી। વધુ વિગતો સાથે સંવાદદાતા પ્રવીણ દરજી લાઈવ જોડાઈ ગયા છે। જી પ્રવીણ, કોંગ્રેસના ડેલિગેટોને ગુપ્ત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને ભાજપ પર પણ ક્યાંક આક્ષેપો લગાવવામાં આવ્યા, શું કહેશો આ સમગ્ર મામલે? ચોક્કસ જો વાત કરવામાં આવે તો પાટણ જિલ્લાની અંદર 9 જેટલી તાલુકા પંચાયતો છે। 9 જેટલી તાલુકા પંચાયતમાંથી બે જે પંચાયતો છે, સરસ્વતી અને સિદ્ધપુર, ત્યાં ક્યાંક ને ક્યાંક કોંગ્રેસની સ્પષ્ટ બહુમતી છે, જેના કારણે કોંગ્રેસના પંચાયત પ્રમુખ બને તે રીતનું હાલમાં એધાણ વર્તાઈ રહ્યા છે। હાલમાં જો વાત કરીએ જેને લઈને હાલમાં જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તેને લઈને પૂર્વ ધારાસભ્ય ચંદ્રજી ઠાકોર છે તેઓ દ્વારા સમગ્ર હેન્ડલિંગ કરવામાં આવી રહ્યું છે। જે તમામ જે ડિરેક્ટરો જે ઉમેદવારો હતા વિજેતા તેઓને હાલમાં ગુપ્ત સ્તરે એટલે કે અજ્ઞાત સ્તરે લઈ જવામાં આવ્યા છે, કારણ કે સરસ્વતી તાલુકાના જે તમામ સભ્યો અને સિદ્ધપુર તાલુકાના તમામ સભ્યો, આ તમામ સભ્યોને હાલમાં ગુપ્ત સ્તરે રાખવામાં આવે છે, કેમ કે ક્યાંક ને ક્યાંક ભાજપ દ્વારા તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે ભાજપ દ્વારા તેવી ભ્રષ્ટ નીતિના કારણે ક્યાંક ને ક્યાંક જે ઉમેદવારો છે તેઓને સભ્યોને ખરીદી લેવામાં આવે છે અને તેના કારણે ક્યાંક ને ક્યાંક ઉલટ પલટ થાય છે। તેના માટે થઈ અને કોંગ્રેસે હાલ સતેજ થઈ અને તમામ જેટલા સભ્યો છે તે તમામ સભ્યોને હાલ અજ્ઞાત સ્તરે રાખ્યા છે અને આવતીકાલે સવારે જે કહેવાય છે કે જ્યારે
પ્રમુખની ઉમેદવારી થશે ત્યારે તમામ સભ્યોને હાજર કરવામાં આવશે. જી પ્રવીણ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. અમદાવાદ ખાતે 119 કરોડના બેંક ફ્રોડ કેસમાં સીબીઆઈ દ્વારા દરોડા પાડવામાં આવ્યા. મુંબઈ અમદાવાદમાં 7 સ્થળોએ સીબીઆઈ દ્વારા દરોડા પાડવામાં આવ્યા. અમદાવાદ ખાતેથી આ સમાચાર. 119 કરોડના બેંક ફ્રોડ કેસમાં સીબીઆઈ દ્વારા દરોડા પાડવામાં આવ્યા. મુંબઈ અમદાવાદમાં 7 સ્થળોએ સીબીઆઈ દરોડા પાડ્યા, જ્યારે 2 કંપનીઓ સામે બેંક છેતરપિંડીની તપાસ જોવા મળી. દરોડા દરમિયાન મહત્વના દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા. પીએનબી અને એસબીઆઈ સાથે કરોડોની છેતરપિંડીનો પણ આક્ષેપ લગાવવામાં આવ્યો. મેસર્સ શ્રી હરિ એક્સટ્રુઝન પ્રાઇવેટ લિમિટેડમાં દરોડા પાડવામાં આવ્યા. સાથે જ કંપનીના ડાયરેક્ટરના રહેણાંક પરિસરમાં પણ દરોડા પાડવામાં આવ્યા. દરોડા દરમિયાન ગુનાહિત દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા. તો આજ મુદ્દે વધુ વિગતો સાથે સંવાદદાતા રવિ ભાવસાર લાઈવ જોડાઈ ગયા છે. રવિ, અમદાવાદ ખાતે 119 કરોડના બેંક ફ્રોડનો જે કેસ હતો તેમાં સીબીઆઈ દ્વારા દરોડા પાડવામાં આવ્યા. શું છે વધુ વિગત? બિલકુલ જી, જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે 119 કરોડના જે વેલ્યુના બેંક છેતરપિંડી કૌભાંડ મામલે સીબીઆઈ દ્વારા છેલ્લા 2 દિવસથી અમદાવાદ અને મુંબઈમાં અલગ અલગ 7 જેટલી જે જગ્યાઓ છે તેની પર તપાસો ધમધમાટ છે તે શરૂ કરવામાં આવે. તો જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે મુંબઈ અને અમદાવાદમાં જે રહેણાંક અને ઓફિસ છે, તો ઓફિસ ઉપર સર્ચ ઓપરેશન છે. સર્ચ ઓપરેશન સીબીઆઈ દ્વારા કરવામાં આવ્યું હતું. મેસર શ્રી હરિ એક્સટ્રુઝન પ્રાઇવેટ લિમિટેડ અને મેસર જય ફોર્મ્યુલેશન લિમિટેડના જે 2 ડાયરેક્ટરો છે તેમના ઘરે તપાસો ધમધમાટ છે તે શરૂ કરવામાં આવ્યો હતો. સાથે જ જે પ્રમાણે તપાસ દરમિયાન દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવે છે. બેંક પાસે જે પ્રમાણે રોકડ, ક્રેડિટ અને ટર્મ લોન સુવિધાઓ સંબંધિત કેસમાં પંજાબ નેશનલ બેંક સાથે રૂપિયા 61.98 કરોડની છેતરપિંડી અને સાથે લોનના ભંડોળનો દુરુપયોગ કરવામાં આવ્યો. સમગ્ર મામલે હાલ તો તપાસો ધમધમાટ છે તે શરૂ કરી દેવામાં આવે છે. સાથે જ વાત કરવામાં આવે તો જે પ્રમાણે હાલમાં તો સીબીઆઈ દ્વારા 7 જેટલા જે લોકેશન ઉપર જે તપાસનો ધમધમાટ છે તે શરૂ કરી અને વધુ ડોક્યુમેન્ટેશન જે એકત્રિત છે તે કરવામાં આવે છે અને કાયદેસરની કાર્યવાહી છે ત્યાં 2 કંપની વિરુદ્ધ કરવામાં આવી રહી છે. જી રવિ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. ગીર સોમનાથના દરિયામાં મહારાષ્ટ્રના 3 યુવાનો ડૂબ્યા. સ્થાનિક ફોટોગ્રાફર અને ઘોડેસવારે દોરડું બાંધી બચાવ્યા. પ્રભાસ પાટણ પોલીસ પણ યુવાનોની શોધખોળમાં કામે લાગી. 3માંથી 2 યુવાનોને બચાવવામાં સફળતા મળી, જ્યારે 1 યુવાન હજુ દરિયામાં લાપતા જોવા મળ્યો. બહાર કાઢેલ 2 યુવાનોને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. 1 યુવાનની શોધખોળ હજુ ચાલુ, જ્યારે તંત્ર દ્વારા દરિયામાં નાહવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો. રોજ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનની સામે જે સોમનાથ દરિયા કિનારો છે ચોપાટી ઉપર 3 જણા ડૂબવાનો બનાવ બનેલો હતો. જેમાં પ્રભાસ પાટણ સ્થાનિક પોલીસ તથા અમારે સ્થાનિક જે ઘોડેસવારો છે અને ફોટો આમની મદદથી 2 જણાને અમે સફળતાપૂર્વક બચાવી શક્યા છે અને 1 જણા હાલ છે એ મિસિંગ છે. આ મૂળ 3 પ્રવાસીઓ છે આજે પ્રતિબંધિત દરિયા કિનારો છે ત્યાં નાહવા ગયેલા હતા. એમાંથી એ લોકો ડૂબ્યા હતા. આ લોકો મૂળ છે મહારાષ્ટ્ર સોલાપુરના ખાતેના રહેવાસી છે. જેમાં હાલ હજી જે 1 જણ મિસિંગ છે એમનું નામ છે વિઠ્ઠલરાવ ભાલવરદરકર. હાલ એની સ્થાનિક પોલીસ, ફાયરની ટીમ, માછીમારો બધા સાથે મળી અને એમની શોધખોળ ચાલુ છે અને જલ્દીથી અમે એનો પ્રયાસ કરીએ છીએ. નવસારીમાં નર્સિંગ કોલેજ ખાતે એબીવીપી દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો. એબીવીપી દ્વારા નર્સિંગ કોલેજ ખાતે ઉગ્ર વિરોધ કરાયો. મરોલીની પ્રાઇમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ કોલેજ ખાતે સ્થળે દબાણો યથાવત જોવા મળ્યા. પાલિકા કચેરી બહાર જ દબાણ દૂર કરવામાં સાવ નિષ્ફળ નીવડી. બાબતે અત્યારે વડોદરા મહાનગરપાલિકાના વહીવટી વોર્ડ નંબર 13 માર્કેટ શાખા, દબાણ શાખા અને ફૂડ સેફ્ટી બધા સંયુક્ત રીતે કામગીરી આજરોજ હાથ ધરવામાં આવેલ છે. બાબતે વહીવટી અમે કોઈ કહી શકાય. સમયાંતરે દરેક ટીમ દ્વારા સંયુક્ત રીતે કામગીરી કરવામાં એ બાબતે અત્યારે અમારાથી કોઈ નહીં કહી શકાય. એ બાબતે વહીવટી વોર્ડ નંબર 13 ઓછામાં ઓછો 40 થી 50 હજાર જેટલો દંડ વસૂલવામાં આવે છે. દબાણોમાં મુખ્યત્વે સારી ગલ્લાઓ છે
એ જમા લેવાની અત્યારે કામગીરી ચાલુ છે અને સાથે જે દંડની કામગીરી કરવામાં આવી છે મુખ્યત્વે, અને જે દુકાનોમાં લાયસન્સ રીટેલ ન હતા અથવા રિન્યુઅલ ન હતા એ દુકાનો બંધ કરવાની કાર્યવાહી કરેલ છે. પીજીવીસીએલ, ડીજીવીસીએલ, એમજીવીસીએલ અને યુજીવીસીએલ ને સૂચના આપવામાં આવી. તમામ સબસ્ટેશન ફીડરનું ફરજિયાત ઇન્સ્પેક્શન કરવામાં આવશે. 7 જૂન 2026 સુધીમાં રિપોર્ટ સબમિટ કરવા. આગળ વાત કરીએ તો વધુ એક સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે, જ્યાં સુરતના પુણા ખાતે બાળ મજૂરી પર દરોડા પાડવામાં આવ્યા. સુરતથી આ સમાચાર, જ્યાં પુણા વિસ્તારમાં બાળ મજૂરી ચાલતી હતી ને ત્યાં દરોડા પાડવામાં આવ્યા. પુણા પોલીસ અને રાજસ્થાન બાળ આયોગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા. 6 સ્થળેથી 90 થી વધુ બાળકોને મુક્ત કરવામાં આવ્યા. જ્યારે માનવ તસ્કરી અને કમિશનખોરીનો ચોંકાવનારો ખુલાસો થયો. રાજસ્થાન, બિહાર સહિતના બાળકો આ ફેક્ટરીમાંથી મળી આવ્યા. બાળ મજૂરી રેકેટમાં દરોડા પાડવામાં આવ્યા અને મોટો પર્દાફાશ થયો. માનવ તસ્કરો અનાથ બાળકોને મોટી રકમમાં વેચી દેતા હતા. વચેટિયાઓ દર મહિને ₹2000નું કમિશન ખાઈ જતા હતા. नमस्कार, मैं डॉक्टर शैलेंद्र पंड्या, पूर्व सदस्य राजस्थान बाल आयोग। राजस्थान सरकार द्वारा पूर्व में भी प्रयास किया गया है, जिससे हम लोग गुजरात और अन्य राज्यों में जो राजस्थान के बच्चों की ट्रैफिकिंग की जा रही है, उस ट्रैफिकिंग को हम रोक पाए और जो बच्चे बाल श्रम में या किसी के भी चलते यहाँ से बाहर गए उनको पुनः अपने घर में स्थापित करें, पुनः बच्चों को पुनर्वासित करें. उसी के चलते हाल ही में हम लोगों ने सूरत में एक रेड एंड रेस्क्यू प्लान किया था, जिसके थ्रू में 90 से ज्यादा बच्चे मिले हैं, जिसमें राजस्थान के बच्चे हैं, झारखंड के बच्चे हैं, बिहार के बच्चे हैं और यूपी के बच्चे हम लोगों को मिले. मैक्सिमम बच्चे चूंकि देखिए हम लोगों ने राजस्थान की मैपिंग करी थी, तो राजस्थान के बच्चे मिले हैं. તો વધુ વિગતો સાથે સંવાદદાતા દીપક રાય સુરતથી લાઈવ જોડાઈ ગયા છે. જી દીપક, બાળ તસ્કરી રેકેટ પર દરોડા પાડવામાં આવ્યા અને મોટો પર્દાફાશ થયો. શું કહેશો સમગ્ર મામલે? જી બિલકુલ, જય સાહેબ. રાજસ્થાન પોલીસ અને સુરતની જે પુણે પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં છે. તેમાં 90 જેટલા છોકરાઓ છે જે નાના બાળક છે એને બાળ મજૂરી છે દૂર કરવા માટે ખાસ કરીને જે પુણા પોલીસ અને રાજસ્થાન પોલીસે સુરત શહેર અને પુણા વિસ્તારમાં અલગ અલગ 6 જગ્યા પર રેડ કરી હતી. તેમાંથી 90 જેટલા છોકરાઓ છે એમને કામ પરથી મુક્ત કરવામાં આવ્યું હતું. જેમ કે નાબાલિગ છોકરાઓ હતા, એ લોકો બાળ મજૂરી કરવામાં આવતી હતી. એ લોકો જોડે જે એજન્ટ છે એ યુપી, બિહાર, ઝારખંડ અને રાજસ્થાનથી નાના છોકરાઓને લાવતો હતો અને કાયમ માટે એ લોકોને કંપનીમાં બેચી દેતો હતો અને દર વર્ષે દર મહિને 2000નો કમિશન લેતો હતો. ખાસ કરીને વાત કરીએ જે બચેટિયા છે, જે એજન્ટ છે, એ અલગ અલગ જે આદિવાસી પરિવાર હોય કે અલગ અલગ જે ગરીબ પરિવાર હોય એ લોકોને ભલે ફૂસલાઈને પૈસા આપીને એમના છોકરાને ત્યાંથી લઈ આવતો હતો ને સુરત શહેરમાં અલગ અલગ કારખાનામાં બેચી દેતો હતો. તે લઈને જયારે રાજસ્થાન પોલીસ અને સુરત પોલીસ સંયુક્ત ઓપરેશન રેડ પાડી હતી ત્યારે 90 જેટલા છોકરાઓને એ લોકોને ચુંગલમાંથી મુક્ત કરવામાં છે. ખાસ કરીને વાત કરી કે હાલ જાણવા મળ્યું છે કે જે છોકરાઓ છે એ લોકો પાસેથી જે એને મમ્મી પપ્પાથી સમજો 10,000માં એ લોકો મને લાવતા હોય તો દર મહિને 2,000 રૂપિયા એજન્ટને આપવા એટલે કે બચતિયાને આપવાનું હોતું હતું. ના, જે એજન્ટિયા છે એ બચતિયા છે તે વચ્ચે રહીને એજન્ટ તરીકે કામ કરતો હતો. એ લોકોને પણ હવે પોલીસ શોધી રહી છે. ખાસ કરીને વાત કરીએ કે રાજસ્થાન પોલીસે કે સુરત પોલીસે આમાં ગુના દાખલ કરી છે અને 7 જેટલા આરોપી બનાવવામાં આવ્યું છે. અનેક એમાં એજન્ટ છે અને અનેક જે કારખાના માલિક છે એ લોકોને શોધખોળ ચાલી છે. પણ આજે બાળ તસ્કરીનો મામલો સામે આવ્યો છે. કસમ કહી શકાય કે ગરીબ વર્ગ છે અને જે આદિવાસી લોકો છે, જે આદિવાસી સમાજ છે, એ લોકોને ભલે ફૂસલાઈને થોડાક પૈસા આપીને જે એજન્ટ છે, જે બચેટિયા છે એ ત્યાંથી લાવતો હતો ને કાયમ માટે બેચી દેતો હતો. જે કારખાના માલિક છે એ લોકોને કાલ કોઠરીમાં રાખીને મજદૂરી કરાવતો હતો ને એકને 5,000 અને 6,000 મજૂરી આપતો હતો. જે બાકીના પૈસા છે એજન્ટ લઈ લેતો હતો ને બાકીના પૈસા એને મની પપ્પાને ટ્રાન્સફર કરવામાં આવતું હતું. તે લઈને હવે પોલીસે જે બાલ મજૂર કરાવતા કારખાના માલિક છે એને અને એજન્ટને પકડવાનો હાથ ધરી છે. કેમ કે જે એજન્ટ છે એ હજી ભાગે છે એટલે ફરાર છે પોલીસને ઝપટાથી. અને જે કારખાના માલિક છે એને નામજોગ પોલીસે FIR દર્જ કરી છે અને આગળનો તપાસ હાથ ધરી છે. જી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. પાટણ નગરપાલિકામાં કારોબારી ચેરમેનની નેમ પ્લેટ મુદ્દે વિવાદ સર્જાયો. નગરપાલિકામાં વિપક્ષ કોંગ્રેસના નગરસેવકોએ હોબાળો મચાવ્યો. કાયદેસરની પ્રક્રિયા વિના બિનઅધિકૃત રીતે નેમ પ્લેટ લગાડવાનો આક્ષેપ લગાવ્યો.
સામાન્ય સભા બાદ જ ચેરમેન અને સભ્યોની નિમણૂક કરાય છે તેવું વિપક્ષે જણાવ્યું। નગરપાલિકા તંત્ર તાત્કાલિક આ નેમ પ્લેટ દૂર કરે તેવી કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી। જો માંગ નહીં સ્વીકારાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી। કોંગ્રેસ દ્વારા તબક્કાવાર અલગ અલગ કાર્યક્રમો આપવાની જાહેરાત કરવામાં આવી। રાજકોટ ખાતે જેતપુર તાલુકા પંચાયતમાં ભાજપનું વર્ચસ્વ જોવા મળ્યું। પ્રમુખ પદે ભાવનાબેન ખૂટનું નામ ફાઇનલ થયું। ઉપપ્રમુખ તરીકે વિજયાબેન ઘાંગલનું ફોર્મ ભરવામાં આવ્યું। આવતીકાલે સત્તાવાર નામોની જાહેરાત થશે। જેતપુર તાલુકા પંચાયતમાં 20માંથી ભાજપે 16 બેઠકો જીતી છે। ચોમાસા પહેલા ઉર્જા વિભાગ દ્વારા સમીક્ષા બેઠક યોજાઈ। ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાએ વર્ચ્યુઅલ માધ્યમથી બેઠક કરી। ઉર્જા વિભાગના અમદાવાદ જિલ્લા પંચાયત પદાધિકારીઓના નામો જાહેર કરવામાં આવ્યા। જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે સુરજીતસિંહ ગોહિલની નિમણૂક કરવામાં આવી। ઉપપ્રમુખ તરીકે आग इनिशिएट हुआ जो फुटप्रिंट विला फायर का 3rd फ्लोर से स्टार्ट हुआ था और ये 4th फ्लोर और 5th फ्लोर का इफेक्ट डाला बट स्मोक काफ़ी ज़्यादा ट्रैप हुआ था। इंटायर 11th फ्लोर तक स्मोक था जिसमें काफ़ी लोग ट्रैप थे। तो कहीं पे डोर तोड़ के निकाला गया पर्सन लोग को, कहीं पे ग्लास तोड़ के पर्सन लोग को निकाला गया। तो तकरीबन सब लोग यहाँ पर रेस्क्यू कर दिया गया और फायर फाइटिंग हो चुकी है। હાલ સમાચારોમાં આટલું જ। વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।